વૈશાલી અંડરપાસ પ્રોજેક્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે। તાજેતરમાં ધારાસભ્ય પંકજ દેસાઈએ સ્થળ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। રેલવે ટ્રેકની નીચે પુશિંગ પદ્ધતિ દ્વારા ગટરના ભાગને ખસેડવાની અને સેટ કરવાની જટિલ કામગીરી હાથ ધરી શકાય કે પૂરજોશમાં ચાલી રહી છે। જૂના ગંડાળાને વધુ પહોળું અને ઊંડું બનાવવામાં આવી રહ્યું છે, જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યા અને ટ્રાફિકની મુશ્કેલીનો કાયમી ઉકેલ મળી શકે। નિરીક્ષણ દરમિયાન ધારાસભ્યએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં અંડરપાસ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। અંડરપાસ ખુલ્લો મૂકતા પશ્ચિમ અને પૂર્વ નડિયાદ વચ્ચેનો વાહન વ્યવહાર વધુ ઝડપી અને સરળ બનશે। હજારો વાહન ચાલકોને રાહત મળશે અને શહેરના ટ્રાફિક દબાણમાં નોંધપાત્ર ઘટાડો થશે। એવા વૈશાલી અંડરપાસનું અત્યારે કામગીરી ચાલુ છે અને એની અંદર હવે 8 કરોડ ને 65 લાખનું આ જે કામ હતું એમાં મેઇન જે પોર્શન છે, આ જે પુશિંગ કરીને અને અંદર લઈ જવાનો એની કામગીરી અત્યારે ચાલુ છે અને રેલવેની નીચે આ ભાગ આખો જવાનો છે અને અત્યારે રેલવે પણ ચાલુ છે। એમાં ગડરો ઉપર મોટા મૂકી અને અત્યારે એની પર લાઈન ચાલે છે। એ અત્યારે દેખાઈ રહી ટ્રેન આવે